મારી 70 પેઢીની કમાણી અને મારા 75 વર્ષ જેને મેં માથે લઈને ફર્યો છું ને, આજ મારું બધું તને આપી દઉં છું. લે સાહેબ, હવે દીકરીને તો મેલડીને દીકરીને ઓળખાય નહીં નથી. એક દી આમ નહીં નથી મેલડી શું કહેવાય એમ છે. આ તો ભેટો થઈ જાય પછી ખબર પડે કે આને નો છોડાય સાહેબ, દુનિયા છોડી દેવાય. હા, પાનેતરના શેડે બાંધી દીધું સાહેબ. 3 ઇંચનું લાકડાનું ફળું ગાંઠ મારી અને પોતાના ધણીને ખબર ન પડે પાછળ શેડો નાખી દીધો સાહેબ. પાછી સાચી સુધી લાજ કાઢીને પોતાના બાપને હિંમત આપી અને ઝૂંપડામાંથી નીકળી ગઈ. માર્ગમાં જ્યાં ગાડા ઉભા હતા ત્યાં પોતાના ધણી પાસે બેસી જાય અને પાછી પોતાના ધણીને પગે લાગી, સ્વામિનારાયણ માફ કરજો, મારા આવવામાં થોડીક વાર લાગી. બળદગાડું હાલી નીકળ્યું. બળદગાડું હાલી નીકળ્યું પણ ઓલ્યો સેલા શ્વાસે હો સાહેબ ઝૂંપડામાં બે હાથને ઊંચા કરીને કીધું કે મારા બાપની દેવી માડી, મારું તો નહીં પણ મારા વડવાનું કઈક ભજન હશે. તને હું સમજણો થયો તેતું નતો માથે લઈને ફરું છું. માડી, હું દેવી પૂજક તને ટાઢાઓના રોટલાના બટક્યા ખવાઈ રહ્યા છે, પણ મારી દીકરી તને શેરા સૂરમાં ખવાશે. પણ સાંભળી દેવી, જેમ મેં તને એક પલવાર મારા માથેથી હેઠી નથી મેકી ને, એમ મારી દીકરીને એક પલવાર રેઠી નો મેકતી હો. મારી દીકરી ગરીબડી છે. આ બાપની મર્યાદા છે સાહેબ. અમુક શબ્દ અમુક વાતો આવે સાહેબ અમે નથી બોલી શકતા. હા, અહીંયા ભરાઈ જાય. મારી દીકરીને રેઠી નો મેકતી, મારી દીકરી અજાણી ધરતી ઉપર જાય છે, ત્યાં એનું કોણ હોય છે? આટલું કઈ સેલો શ્વાસ લઈને ઢળી પડ્યો સાહેબ. ખોડ્યો ખાલી કરીને આજે રાજા આવ્યો ગયો. પણ એથી નહીં વાતની હવે મજા છે સાહેબ. દીકરી વઢવાણની માલિપા આવી હાંકડી શેરીમાં આજની તારીખમાં હું વાત કરું એ સાબિતી છે. વઢવાણની માલિપા તમે જાઓ, ગમે એને કહેવાનું રિક્ષાવાળાને કે હાંકડી શેરીમાં મેલડીના મંદિરે જાવું છે એટલે તમને મેલડીએ લઈ જાય. હાંકડી શેરીમાં પોતાના હાહરિયાનું મકાન ન્યા ગયા, વરઘોડિયાને પોખણા કર્યા, મોડિયો મીંડોળ ઉતરી ગયા. રાતના 12 સાડા 12 1 નો સમય થયો. દીકરી ઓરડાની માલિપા પથારી સજાવીને પોતાના કંથની રાહ જોઈને બેઠી છે. હમણાં મારો દેહ આવે, મારો ધણી આવે, મારું અડધું અંગ આવે, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. પછી સાહેબ ઓલા સુંદડીના શેડામાં બાંધી હતી ને, જે હાડી પાનેતરના શેડામાં મારી મેલડીએ ખેલ ચાલુ કર્યો. પથારી સજાવીને ઢોલિયા પર બેઠી બેઠી પોતાના ધણીની રાહ જોઈ. દરવાજો બંધ છે, દરવાજા સામે જ નજર છે. હમણાં ઉખડ્યો કે આવશે, આવ્યા કે આવશે. મેલડી એવી પ્રેરણા કરીને એમના દીકરી ઢળી પડી, નિંદ્રાને આધીન બની. નિંદ્રાને આધીન બનીને પાનેતરના શેડામાં જે ફળું બાંધ્યું હતું ને, એમાંથી બાપુ મેલડી બહાર નીકળ્યો. કેવા રૂપે? બુઢિયા રંગનું કાપડું, ખંભે કાળો ભેળિયો, સફેદ વાળ, ગજગજના 12 દાંત, અને દીકરી હુતી હતી એનું માથું ખોળામાં લઈને દીકરીની લટુની માલિપા મેલડી આંગળીઓ ફેરવે છે સાહેબ. દીકરીને વાલ કરે છે. અને રાતના 1:30 વાગ્યાનો સમય થયો ને ઓલા વરરાજો જે મુરદ્યો તો એને દરવાજો ખોલ્યો ને માલિપા એક પગ મેક્યો ને આમ ભાળી ગયો સાહેબ. દ્રશ્ય ઝડપ લઈને બહાર દરવાજો બંધ કરી દીધો. એક દીની ઘટના. બીજે દી રાતના 12 વાગે જેમ દરવાજો ખોલી અને દયાળભાઈ માલિપા પગ મેક્યો, ઓલી ડોસી દીકરીનું માથું ખોળામાં લઈને ખાલી ઓલા મૂર્તિયા સામે મેલડી આમ જોયું ને, ક્યાં ગોસ 3 દિવસ થઈ ગયા છે. પછી ઓલો જે મૂર્તિયો તો એને ભાઈબંધ દોસ્તારને કીધું કે મારા માવતરને કહી દો આ બાઈને મેં ક્યાં મારે ન જોઈ, મેં ક્યાં બતાવ. એટલે ભાઈબંધ દોસ્તારોએ દીકરાના બાપને કીધું કે એ કાકા ઓલો કમોતે કઈક કરશે કરતા બાઈને એના માવતર ભેગી કરી દો, મેં ક્યાં. બધા સમજાવેલા ભાઈ શું છે, હજી પૈણીને આવ્યા 3 દી થયા, આ વવે કાંઈ તને કીધું બાઈએ કે ના?
તો પણ તને જે કાંઈ દુખાવો હોય મુદ્દો હોય એ બહાર લાવીને તારે શું છે. પછી ભાઈ બંધોએ કાંઈક સોગંદ આપ્યા, કોઈ ધર્મ સામે ઉભો રાખ્યો એટલે એને એમ કીધું 3 દિવસથી જેને મળવા માટે હું દરવાજો ખોલીને માલિપા પગ ઉંમરમાં મેકું, કોઈ લોઢાના દાંત બારા છે, મોટી આંખું છે, કદરૂપું રૂપ છે ને ડોસી એના ખાટલે બેઠો હોય, મારે એને ખાટલે જવું કેમ? મારે નો જોઈ મેં ક્યાં હો. સાહેબ આ વાત જે મેન મુદ્દો બહાર આવી ને વાત, બજારેથી ફળિયામાં ફળિયાથી ઓસરીમાં રસોડામાં નણંદુ પાયન સાસુ પાયન બધે આ વાત ફરી. એટલે નાની એવી નણંદે જઈને કીધું ભાભી, હા આ 2 દીથી મારો ભાઈ એમ કે છે ને કે મેં કેવું એનું એક જ કારણ છે, નણંદબા મારો કઈ વાંકું નથી. ભાભી તમારો વાંકું નથી તો એ તમે રાતે ઓરડામાં હુઈ જાઓ ને, મારો ભાઈ ઓરડામાં પગ મેકે ત્યારે કોઈ ડોસી તમારું માથું ખોળામાં લઈને બેઠી હોય છે. ત્યારે એને ખબર પડી કે ડોસી બનતી હોય ને તો મારા બાપ કહેલાની મેં તમારા ભાઈને આટલો જ વાંધો છે ને મારી યારે કે આ ભાભી કોઈ વાંધો નહીં, હવે તમારા ભાઈને મેકવાને હું મારે હાથે વહી જાય છે. બપોરના 12 વાગ્યાનો સમય થયો છે. આ સિટીમાં તેવું ન હોય, અમારે ગામડામાં સવારે 10 વાગે એટલે બેનો દીકરીઓ લાકડાના ભારા લેવા જાય, પાછા બપોર પછી 3-4 વાગે એટલે પાછા લાકડા લેવા જાય. બપોરે આ ચર્ચા થઈ અને જમીન ઓરડાની માલિપા આ પૈણીને આવી હતી દીકરી, થોડીક વાર હોઈ ગઈ, બધા બપોરા કરીને હોઈ ગયા. 3 વાગ્યા એટલે નાની નણંદે કીધું ભાભી લાકડા લેવા જવું છે. હવે આ વાતની મજા છે હે કે લાકડા લેવા જાવ. ત્યાં ઓલી દીકરીને લાઈટ થઈ ગઈ કે આને રાખું તો અમારે સંસાર સુખમાં આડો પગ કરે ને, હવે આને ઠેકાણે પાડી દઉં, લાકડા લેવા તો જવું છે. પાનેતરના શેડે ફળું બાંધ્યું હતું, ઈ ખોલીને જે હાડી પહેરી હતી એના શેડે બાંધી કેડમાં શેડો નાખી દીધો. હાલો નણંદવા લાકડા લેવા જાય. પોતાના 2 જેઠાણી, એક નણંદ અને એક આ દીકરી જે હતી, લાકડા લેવા ગામનો ભોગાવો વટીને હામા કાંઠે વી ગયા છે. એક બાજુ 2 જેઠાણીઓ લાકડા કાપે, એક બાજુ નણંદ કાપે ને એક બાજુ આ કાપે. પણ ત્યાં તો રાજા સાઈ ની બંધાવેલી પુરાતન વાઇવ જોયો સાહેબ, વાઇવ જૂના જમાના. નણંદ ને ખબર ન પડે, જેઠાણી ને ખબર ન પડે, એમ લાકડા કુવાડા કાપતી કાપતી લાકડા લેતી વાઇવ પાસે ગઈ. પેલા જેઠાણી સામે નજર કરી, નણંદ સામે નજર કરી, કોઈને ધ્યાન નથી. એમ સુંદરીના છેડે હાડીના છેડે બાંધ્યું હતું ને, એ લાકડાનું ફળું હાથમાં લઈને વાયુમાં કીધું કે એ મેલડી, તું મેલડી નહીં, તું તો નગટી કહેવાય, તે તો મારા સંસારના સુખમાં આડી દીવાલ બની ગઈ. એમ કરીને લાકડાનો ઘા કર્યો, આમ બટકારો વાયુમાં ઘા કર્યો. દીકરીના હાથમાંથી માં મેલડીનું ફળું છૂટે, વાયુની માલિપા પવન વેગે આમ ધીમે ધીમે હાલ્યું જાય, પણ પાણીની માલિપા ફળું પડે ન પડે ઈ પેલા ફળામાંથી લોઢાના દાંતની કકડાટી બોલાવી અને મારી મેલડી બોલી કે કંકુબાઈ, તે મને નગટી કહીને વાયુમાં નાખીને, પણ એક દીધો આ વાયુને નગટી વાયુ નો બનાવી દઉં તો હું મેલડી.
દીકરી તું મને એમ કહેશ કે મારા સંસાર સુખમાં તું આડી દિવાલ બની ગઈ, તું માતા નથી, તું નગટી છો, વહી જા. નાખી દીધી ને બેટા. હું મેલડી ક્યાં જા? ઓલા કેહલાનો સેલો શ્વાસ હતો ને ત્યારે મને મેલડીને એને ભલામણ કરી હતી કે દેવી મારી ગરીબડી દીકરી છે ને એક પલવાર રેઠી નો મેકતી, નહીતર મને ખબર પડે કે તારા સંસાર સુખમાં હું દિવાલ ન બનું. પણ જાબા ભલે મને વાયુમાં નાખી દીધી, પણ આગળ ઉપર કળિયુગ આવે તો એક દી આ વાવીને નગટી વાવીના ટોડા નો બનાવી દઉં તું જગતમાં મેલડી. આજે વઢવાણમાં જ્યાં નગટી વાવીની મેલડી બેઠી છે. હા બેન હમણાં જ ગયા હતા, પણ વાયુમાં પાણીની માલિપા થોડું ડૂબે ન ડૂબે ફરીવારમાં મેલડી કીધું બેટા તારા સંસાર સુખમાં જિંદગી સુખીથી જીવજે, પણ હજી હું મેલડી તને વચન આપું છું દુઃખ પડે ને ત્યારે કાળી રાતે વાયુ સામે નજર કરીને એમ કે છે ક્યાં ગઈ મારા બાપની મેલડી, અને જો કાળી રાતે ભોમાં ભાલા નો બેહરી દઉં તો તારી ભલે હોય અંધારી કાળી રાત સતનો દીવો, એ ભલે હોય અંધારી કાળી રાત સતનો દીવો. એ સાથ પોતાની જેઠાણી નણંદોએ કીધું કે એ બાઈ ત્યાં હું વાવીના કાંઠે કરે છે, ભારા થઈ ગયા તૈયાર, માથે ભારા મેકીને વિયામાં પોતાના ઘરે ખાઈ પીવે ને મોજના વારા કરે. પણ સાહેબ જ્યાં વાવો ને ત્યાં ઉગે, જ્યાં વાવો ત્યાં ઉગે. વાવીની માલપા મેલડીને નાખીને તો વિયાવ્યા, પણ વાવીના તળિયે બેઠી બેઠી મેલડી વિચાર કરે કે હવે શું કરું. વગડાની માલિપા માતાજી મીંડા પરસા પૂરવા. કોઈ તમારી જેવા ભગત ભુવા બેન જેવાને બોલાવે ભાઈ એમને કઈ નડે છે, ભાઈ અહીં મેલડી કઈક છે, અહીં મેલડી છે. માણા આંગળી ચિંતન મંડી ગઈ કામ કરવા. પણ કોઈનું એવું કામ કરેલું એને એવું કીધું કે જો મેલડી અમારું કામ કરી દે ત્યાં વાયુના ટોડે માંડવો નાખવો છે. કામ થઈ ગયું, માંડવાની થાંભલી રોપાઈ ગઈ છે. રાવણદેવ ડાક વગાડે, ભુવાન ભક્તો ધૂણે. એ સમયમાં વઢવાણની માલિપા માધવસિંહ ઠાકોર નું રાજ આવે છે. એના 2-5 ઘોડે સવારો 24 હતી ને સાહેબ, અંધાર પસેડા ઓઠી ઘોડાને મોઢાની માથે એવું સિક્યું બાંધે, ઘોડો હાવળી નો નાખી શકે. મૂંગા મોઢે ગામડાની માલિપા નગર ચર્ચા જોવા માટે રાજના માણસો જાય, સિપાહીઓ. કોઈ દુખી છે, કોઈ સુખી છે, કોઈ ચોર છે, કોઈ સાવકાર છે. આમ નીકળ્યા આડ ફેટિયા. ત્યાં તો ડાક વાગે. એ સમય આ માયક નતા સાહેબ. એક દીવો બને, 2 થાંભલી મસાલ બાંધેલી, રાવણદેવ ડાક વગાડે, ભુવા તોડે, ક્યારેક ક્યારેક ખમાનો અવાજ આવે. એમાં એક ઝીણા કાન વાળો, ઝીણી બુદ્ધિ વાળો, ઝીણા મગજ વાળો અસબર લઈને હાલ્યો જતો, તેના કાને અવાજ આવ્યો. એટલે કીધું ઉભા રહી જાઓ. હા મેં ઝાખા ઝાખો દીવડો દેખાય ને આ કઈક છે, હાલો જોવાનું છે. ધીમા ધીમા બીલી પગે, કોઈને હસલ ન થાય, ખબર ન પડે એમ શેઠેથી આમ જોયું. વાવીના કાંઠે માંડવો રોપેલો, નીચે ભુવા ધૂણે જઈ અને પાછો મળીને રાતે જઈને મહારાજા માધવસિંહ ઠાકોર ને જગાડ્યા કે હે વઢવાણના ઠાકોર મહારાજ, આપણા ગામના સીમાડા માથે ભુવા ધતિંગ માંડીને બેઠા છે, ઉભા થાવ.
કાચી નીંદરમાંથી માધવસિંહે પોતાના ઘોડાની માથે દળી પળાણ માંડી બાગડધમ 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 ન્યાય આવ્યા હો સાહેબ. ઓલા એની મસ્તીમાં આપણે જેમ બેઠા થઈ રાવળદેવ ડાક વગાડે, ભુવા આંખું બંધ કરીને ધૂણે ખમા ખમા ખમા, અને આવીને ઘોડીએ હાવળી નાખી અને બધા આમ જોયું વડવાન ઠાકોર છે. ભુવા ધૂણતા બંધ થઈ ગયા, રાવળદેવ ડાક વગાડતા બંધ થઈ ગયા, અને ખંભામાંથી માધવસિંહ ઠાકોરે 12 નંબરનો જોટો કાઢીને ભુવાની સામે આમ તાકી. આ કોને પૂછીને બધું થતી માંડ્યું છે? માતાજીના પરમ ઉપાસક હોય ને સાહેબ, કોઈ ધ્રુજતા દેહે, કારણ કે હાવજને કોણ કે તારું મોઢું ગંધાય, એની સામે ઉધરાઈ ન ખાય કઈ સાહેબ. ઉભા થઈને કીધું બાપુ થતી નથી, આ ફલાણા ભાઈનું માતાજીએ કામ કર્યું છે, એના બદલે માંડવો માતાજીની માનતા છે. એમ કોનો માંડવો છે? આ વાયુ તો અમારા વડવાઈઓ રાજાની ગળાવેલી છે ને, આ મેલડી ક્યાંથી? એ બાપુ એ અમે નથી જાણતા, અમારું કામ થયું એટલે મેલડીના નામથી આ માંડવો નાખ્યો. એ તો હવે તમારી મેલડીને મારે જોવી છે. રજવાડાની માલિપા હાથ માણ્યુંની માલિપા હાકર કોળા વાવ્યા છે. એ હાથે માણ્યું 4 ઘોડાની બગી જોડીને બગીમાં નાખીને લાવો. રાજના માણસો ગયા, રાતના 3-4 નો સમય થઈ ગયો, માણ્યું લઈને આવ્યા ત્યાં વહેલું ભડકલું આમ દિવસ ઉગવાની તૈયારી. દિવસ ઉગીને હમો નમો થયો ને હાથે માણ્યું ને લાવીને લાઈન કરી દીધી. હવે તમે હાસા હોય ને તમારી મેલડી હાસી હોય તો નાનું બાળક જેમ ફુગાને પકડીને આમ ખેંચે, એ કઈ માંડ ફૂટવી ન પડે કે એનો કાંઠો ખરવો ન પડે. હાથે હાકર કોળા એના મોઢા બરોબર બાકી કે હાથે હાકર કોળા બહાર કાઢી દો તો તમે હાસા ને તમારી મેલડી હાસી. દિયાળભાઈ માણા કે ધોળા દીએ તારોડિયા દેખાય, આવું થાય ત્યારે ધોળા દીએ દેખાય. આ ધોળા દીએ તારોડિયા દેખાય છે. કોઈ ભૂવા ધૂણે નહીં, કોઈના અંગમાં માતા આવે નહીં. ઊભું તો ત્યાંથી થવાય નહીં સાહેબ. પણ મનોમય ભુવાએ પ્રાર્થના કરી ગઈ વાયુ વાળી મારી આવું તારે અમારી માથે કરવું તો તારે અમને રજા નથી આપતી. પણ ત્યાં તો સાહેબ 3 ખેતરવા દૂર ગામમાંથી હાથી જોડીને પોતાના બાપ હારે આવેલો વાડીએ દલવાડીનો દીકરો 11 વર્ષનો દીકરો ન્યા મેલડી પ્રગટ થઈ સાહેબ. 3 ખેતરમાં ન્યાથી ધોળતો આવે પડતો આવે ખમા, ધોળતો આવે પડતો આવે ખમા આવી. અને માધવસિંહ ઠાકોર જે હાથમાં મીણ પાયેલ સાબુ હતો, એક હાથમાં જોટો હતો, આવીને માધવસિંહ ઠાકોર નું જમણું બાવડું પકડીને કીધું કે એ વઢવાણના રાજા, રાજા મને ઓળખેસ? ત્યાં તો સાહેબ જેટલા બેઠા હતા એક કાને થઈ ગયા, આંખો ફાટી રહી. માધવસિંહ ઠાકોરે કીધું કોણ? માધવસિંહ તું વઢવાણ 24 નો ધણી છો ને? હા, હું આખી દુનિયાની ધણી મેલડી છું. તું તો 24 ગામડાનો ધણી છો, હું ધરતીની ધણિયાણી મેલડી છું, આ નગડી વાવના કાંઠાની દેવી. માધવસિંહે કીધું કે તું મેલડી હોય તો આ સામે મુદ્દો પડ્યો, હાથે હાકર કોળા બહાર કાઢી. મારે બીજી કોઈ શરત નથી, જે ધૂણે એને એક જ શરત છે, હાકર કોળા બહાર કાઢી દે. માઇન્ડ ફૂટવી ન પડે, કાંઠો ખરવો ન પડે, હાથે હાકર કોળા બહાર કાઢો. પણ સાહેબ આપોઆપ જે મેલડી હોય ને, સત્યને પુરાવાની જરૂર નથી સાહેબ. પહેલી માને જઈને આમ હતી અને આડી પાડી અને 2 પગના અંગૂઠા ભરાવીને જેમ બાળક ફૂગો ખેંચે એમ ડીટક્યું પકડીને ઝડપ ખેંચીને બહાર ભેગી, હાથે હાથ બહાર કાઢીને ભેગી દીધા. લે વઢવાણના રાજા. હવે પણ સાહેબ રાજા છે ને એને કોણ બીજું કઈ કહી શકે? આ પરમાણ ભાળ્યું
એટલે ભુવાને કીધું કે હવે તમારી રીતે માંડવો કરો, માતાજી છે સત્ય છે, મેં માની લીધું. ઘોડાની માથે પ્લાન માંડીને વટવાણ સામે મીડા ભાગવા. મોર રાજા ને બે પાંચ જે કામદારો બધા ઘોડા ભાગડતમ ભાગડતમ ભાગડતમ. પણ સાહેબ નદીનો ભોગાવાનો કાંઠો હજી આમ રાજાનો ઘોડો ઉતરે ત્યાં ત્યાંથી ઓલો દીકરાએ ઠાકોર તે મારા ભુવાને કીધું કે માંડવો કરો, પણ તે મને મેલડીને ક્યાં કઈ કીધું છે? મારો ગુનેગાર છો ને, ઉભો રહી જા. રાજાને એમ થયું કે હવે આ બધું આવું કઈ નહીં. નદીના અડધા પટે અશ્વ ઘોડો ભોગવ્યો. ફરી વાર કીધું કે એ વઢવાણના રાજા તને કહું છું, મેલડી બોલું છું, ઉભો રહી જા. ઉભા નો રહ્યા સાહેબ. નદીનો હામો કાંઠો ચડવાની તૈયારી. માતા મેલડી કીધું કે એ વઢવાણના રાજા, મારા મેલડીના 3 હુકમ હોય, 3 બોલ હોય, 3 શબ્દ હોય. તને ત્રીજી વાર કહું છું કે કાંઠો ચડતો નહીં. જો તારો ઘોડો કાંઠો ચડે ને અહીંથી ફૂંક મારું પસાડી નો મારી નાખું તો ચોથી વાર મેલડી નહીં બોલું. તારે હવે જોવું હોય તો કાંઠો સાઈડ. ત્યાં સાહેબ બોલ્યા કે ને મોતની બીક બધાને હોય. ઝડપ ઘોડાની લગામ ખેંચી ઘોડા બધા ઉભા રહી ગયા. ત્યાંથી ઘોડાને પાછા વળ્યા. પાછા એ વાવીના કાંઠે જ્યાં માંડવો હતો ત્યાં આવીને ઓલો દીકરો ધૂણતો હતો. હથિયાર નીચે મેં મામાને માફ કરી. અને મારી તમારી યારે વચને બતાવશું, અહીંયા નહીં પણ મારા વઢવાણમાં કે આજુબાજુના મારા 24 ગામડામાં જ્યાં માતાજીના માંડવા નર નિવેદ કે ડાકલા, હું કોઈ દી કોઈને કાંઈ બતાવીશ નહીં. મારી બધે છૂટ આપી દઈશ કે રાજા એમ કગરે નો છૂટાય. હું મેલડી કહું એટલું કરીશ. બોલો મારી માથે હાથ મેકીને કીધું કે મારા વઢવાણના રાજા, આજથી હું નકટી વાવીના ટોડાની આ મેલડી બેઠી છું. અને મારા દ્રોહમાંથી, મારા ગુનામાંથી છૂટવું હોય તો ચાંદીની ડાક બનાવે, ચાંદીની ડાક અને સોનાની દાંડી. દિવસ ઉગે ને તારા વઢવાણના ગાદી ઉપર તારે બેહવું હોય ને, ગાદી ઉપર તારા હાથમાં ડાક લઈને 3 દાંડી મારવાની. 3 દાંડી મારી મેલડીના નામની ડાક વાગે પછી તારે ગાદીએ બેહવાનું. જેથી દાંડી વગાડતા ભૂલી જા ડાક વગાડતા, તેથી જો પાછો પસાડી નો મારી નાખું તો